નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર ક્ષેત્રની બેંકોના પ્રદર્શનની સમીક્ષા બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેર ક્ષેત્રની બેંકોના પ્રદર્શનની સમીક્ષા બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું. આ બેઠકમાં બેંકોની નાણાકીય સ્થિતિ, એનપીએનું સંચાલન, લોન વિતરણ અને ગ્રાહક સેવા જેવી વિવિધ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. નાણામંત્રીએ બેંકોને વધુ પારદર્શક અને જવાબદાર બનવા માટે માર્ગદર્શન આપ્યું તથા ડિજિટલ બેન્કિંગ અને નવી ટેકનોલોજી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. નાણામંત્રીએ જણાવ્યું કે સરકારનું ધ્યાન બેન્કિંગ ક્ષેત્રની સ્થિરતા અને વિકાસ પર છે. તેમણે બેંકોને એમએસએમઈ, કૃષિ અને સ્ટાર્ટઅપ્સને વધુ સહાય આપવા અને નાના ઉદ્યોગોને લોન ઉપલબ્ધ કરાવવા માટે પ્રોત્સાહિત કર્યા. સાથે જ બેંકોની ગ્રાહક મૈત્રી સેવાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં બેન્કિંગ સુવિધા વિસ્તૃત કરવા માટે પણ સૂચના આપી. બેઠક દરમિયાન નાણામંત્રીએ બેંકોના વહીવટી ખર્ચમાં ઘટાડો, ડિજિટલ સુરક્ષા અને સાયબર ફ્રોડ સામે કડક પગલાં લેવા માટે પણ માર્ગદર્શન આપ્યું. તેમણે કહ્યું કે બેંકોની મજબૂત કામગીરી દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે અને વિશ્વાસ વધારવામાં મદદરૂપ થાય છે. સરકાર બેંકોના સંચાલન અને નીતિગત સુધારાઓ માટે સતત કાર્યરત છે. આ બેઠકના અંતે નાણામંત્રીએ બેંકોના અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા કે તેઓ નવીનતાને અપનાવે, ગ્રાહકોના હિતમાં ઝડપી અને અસરકારક સેવા આપે અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે. જાહેર ક્ષેત્રની બેંકોના પ્રતિનિધિઓએ પણ સરકારના માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો અને આગામી સમયમાં વધુ સુધારાની ખાતરી આપી.